નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો મિત્રો, આજે આપણે ધોરણ 8માં સૌકા વિષયમાં શાકભાજીનું વાવેતર કઈ રીતે કરવું તે ઉત્પાદક પ્રવૃત્તિને આજે આપણે આ વિડીયોમાં જોઈશું। તો પહેલાં તો મિત્રો, આપણે શાકભાજી વાવવા માટે કોઈ એક જગ્યા નિશ્ચિત કરી લઈશું। આપણે જો થોડી જગ્યામાં શાકભાજીનું વાવેતર કરવું હોય તો કોદાળીની મદદથી આપણે જમીનને ખેડી લઈશું, એને પોચી બનાવી લઈશું। પણ જો આપણે વધારે જમીનમાં શાકભાજીનું વાવેતર કરવું હોય તો ટ્રેક્ટર દ્વારા અથવા તો કોઈ હળ દ્વારા એને જમીનને ખેડી લઈશું। એ જમીનમાં આપણે ઋતુ અનુસાર શાકભાજીનું વાવેતર કરીશું। જેવી રીતે કે શિયાળામાં પાલક, મેથી, ફુલાવર, કોબીજ, રીંગણ, વટાણા જેવા શાકભાજીનું વાવેતર કરીએ, તેવી જ રીતે ઉનાળામાં ગવાર, કારેલા, કાકડી અને ચોમાસામાં ગલકા, તુરિયું, દૂધી, ચોળી જેવા શાકભાજીનું વાવેતર કરતા હોઈએ છીએ। તો મિત્રો, આપણે આજે શાકભાજીનું વાવેતર કઈ રીતે કરવું એ હું તમને આ વિડીયોમાં શીખવાડીશ, જે તમારે જોવાનું છે અને ઘરે કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે શાકભાજી માટે જગ્યાને નિશ્ચિત કરી દીધી છે। આપણે થોડી જગ્યામાં વાવેતર કરવાનું હોવાથી આપણે કોદાળીની મદદથી જમીનને ખેડી લીધી છે અને તેની અંદર મેં છાણિયું ખાતર મિશ્રણ કરી દીધું છે। આપણી ઘરની આજુબાજુ જો મિત્રો આવી જગ્યા ન હોય અને આપણે શાકભાજીનું વાવેતર કરવું છે તો આપણે શું કરવાનું, કુંડું હોય, કુંડા અલગ અલગ હોય તો આપણે એ કુંડામાં શાકભાજીનું વાવેતર કરી શકીએ છીએ। તો મેં આ પ્રમાણેના બીજ લીધા છે શાકભાજીના, એક ચોળીનું, કાકડીનું, ગવારનું, ધાણાનું, વાલોળનું, ભીંડાનું અને કારેંગણાનું। તો હવે મિત્રો, આપણે અલગ અલગ શાકભાજીનું વાવેતર કરીશું। તો પહેલાં તો મેં ચોળીનું અહીંયા વાવેતર કરીશ। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે ચોળીને છૂટી ચોળીના બીજને નાખી દઈશ। ત્યાર પછી મેં કાકડીના બીજ છે જેને મેં આ રીતે છૂટા નાખી લઈશ। ત્યાર પછી વાલોળના બીજ છે એને મેં આ રીતે અંદર જમીનની અંદર મૂકી દઈશ। ત્યાર પછી મિત્રો ધાણા છે, ધાણાને મેં આ રીતે છૂટા વાવી લઈશ। ત્યાર પછી મિત્રો મેં માટીને આ રીતે ઉપર નીચે થોડીક ભેળવી લઈશ। એવી જ રીતે મેં થોડી જગ્યામાં ભીંડાના બીજનું પણ વાવેતર કરી દીધું, જે તમે જોઈ શકો છો, અને ગવારના બીજ પણ મેં વાવી દીધા। તો મિત્રો, આપણે આ રીતે અલગ અલગ પ્રકારની શાકભાજીનું વાવેતર કરી દીધું। તો મિત્રો, હવે આપણે જે જગ્યાએ જે જમીનમાં શાકભાજીનું વાવેતર કર્યું છે એની ઉપર તમે જોઈ શકો છો કે ધીરે ધીરે થોડું પાણીનું છંટકાવ આપણે કરી લેવાનું છે। જ્યાં શાકભાજી વાવ્યું છે ત્યાં તો મેં પાણીનો છંટકાવ કરી લીધો છે। તો આપણે જે શાકભાજીનું વાવેતર કર્યું છે જે 5 થી 6 દિવસમાં ઉગીને જમીનની બહાર આવશે। તો મિત્રો, આપણે જે શાકભાજી વાવ્યું છે જે 25 થી 30 દિવસ થાય એના પછી આપણને આ રીતે આ જે શાકભાજી છે એ રીતે આપણને જોવા મળશે। અહીંયા તમે જુઓ છો
કે મરચાંનો છોડ છે જે 25 થી 30 દિવસ થયા છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ દૂધી છે. તો દૂધી પણ જુઓ તમે 25 થી 30 દિવસમાં એનો દૂધી આવવા લાગે છે. આ વાલોળ છે જે તમે જોઈ રહ્યા છો, આ મરચાંના છોડ છે. તો આ રીતે શાકભાજી તૈયાર થાય છે. તો મિત્રો તમે જુઓ છો કે આ ભીંડાનો છોડ છે, કેવો સરસ મજાનો તૈયાર થયો છે, જેને 30 થી 32 દિવસ થયા છે. તો અહીંયા તમે જુઓ છો કે આપણે એને નિયમિત રીતે પાણી પીવડાવવું અને સમયાંતરે આ રીતે એનું નિંદામણ જે હોય એને દૂર કરતા રહેવું. એની અંદર જો કોઈ રોગ હોય કે કોઈ રોગ થયો હોય કોઈ છોડને, તો એની અંદર ગૌમૂત્ર અથવા તો લીંબોળીનું તેલ છાંટવું, એની અંદર કોઈ દવા બીજી છાંટવી નહીં, કે કૃત્રિમ ખાતર કે કોઈ બીજી દવાનો છંટકાવ તેની અંદર કરવો નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ રીતે અલગ અલગ પ્રકારની શાકભાજીનું વાવેતર કર્યું છે. અને તમારે પણ આ રીતે ઘરે કોઈ જગ્યા હોય આ રીતની, તો તમારે પણ આ રીતે શાકભાજીનું વાવેતર કરવાનું છે. તો મિત્રો આવી રીતે આપણે જો વિદ્યાલયમાં શાકભાજીનું વાવેતર કરીએ તો તેનો ઉપયોગ આપણે જરૂરિયાત હોય એવી વ્યક્તિઓને આપીશું, અથવા તો વિદ્યાલયની આસપાસ અથવા સેવા વસ્તીમાં રહેતા લોકોને આ શાકભાજી આપીને એમને મદદ કરીશું, અથવા તો બાલિકા શિક્ષણ વખતે ભોજન બનાવતા શીખવવા આ શાકભાજીનો ઉપયોગ કરીશું. અસ્તુ. જય હિન્દ મિત્રો.